સંસારી જીવન ભાવ મરણો ઠારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણા ભીના હૃદયે કરી મુનિકુંદ સંજીવન નિશમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસયંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભે સ્વરૂપ બણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુવાનું જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો શોણે તને રસનિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રુચતા જગતની રુચિયાર શેષો તુરીજતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો યંત્રણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વજણં નમો લોહીશવ શ્રવણં ચાતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચાતારી લોકોત્તમા અરિહંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા શાહુ લોકોત્તમા કેવલી પંતો ધર્મો લોકોત્તમા ચાતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતણમ 19 નંબરની ગાથા નો કર્મ કર્મે હું છું નો કર્મે કર્મ હું માં વળી કર્મને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે શિષ્યનો પ્રશ્ન હતો કે અજ્ઞાની ક્યાં સુધી રહેશે અપ્રતિબદ્ધ ક્યાં રહેશે તો કે જ્યાં સુધી કર્મ અને નો કર્મ અને આત્મા સાથે ભેદ જ્ઞાન નથી કરતો ત્યાં સુધી જીવ કેવો રહેશે અપ્રતિબદ્ધ અજ્ઞાની રહેશે તેની અંદર આપણે છેલ્લે કર્મ નો કર્મ તે ક્યારે આત્મામાં નથી પેટા અને આત્મા જે છે તે કર્મ અને નો કર્મમાં નથી પેટું જે કર્મ અને નો કર્મ છે તે વિકારના પરિણામ છે અને ભગવાન આત્મા તે ચૈતન્ય જ્યોત છે તો જ્ઞાયક ભાવના હોવાપણામાં કર્મ નો કર્મનું હોવાપણું આવતું નથી જ્ઞાયક ભાવના હોવાપણામાં કર્મ નો કર્મનું હોવાપણું આવતું નથી આત્માની જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખે કર્મ પણ કેવું છે જ્ઞેય છે નો કર્મ પણ કેવું છે જ્ઞેય છે તો આત્માની જ્ઞાનની સ્વચ્છતા સપાટી એની સ્વચ્છતા શક્તિ જ એવી છે કે જ્ઞાન સ્વચ્છતા જ એવી છે કે જેની અંદર અનંત જ્ઞેય પદાર્થોનું પ્રતિબિંબ દેખાય એટલે કર્મ નો કર્મ જ્ઞેય છે તો તે ત્યાં પ્રતિભાસે છે ઝળકે છે તો ચૈતન્યના પોતાના સ્વભાવના હોવાપણાના ભાનના કારમાં
ચૈતન્યના શુદ્ધ અને જ્ઞાયકપણાના હોવાપણાના ભાવમાં રાગ અને કર્મ, રાગ એ પદ્રવ્ય થયું, કર્મ તે પણ પદ્રવ્ય છે. રાગ અને કર્મ સંબંધીનું પોતાનું જ સ્વપર પ્રકાશક જ્ઞાન, રાગ સંબંધીનું જ્ઞાન, કર્મ સંબંધીનું જ્ઞાન, બંને કેવું થયું? પોતાનું જ્ઞાન છે. રાગ અને કર્મ સંબંધીનું પોતાનું જે સ્વપર પ્રકાશક જ્ઞાન છે એની સ્વચ્છતા તે પ્રતિભાસે છે. ખરેખર જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. રાગ સંબંધીનું જ્ઞાન એ જ્ઞાનને જ્ઞાનની પર્યાયમાં એ જણાય છે, જ્ઞાન જ્ઞાનને જાણે છે. તો ખરેખર શું છે? સ્વચ્છતાને પ્રતિભાસે છે. તો એ પર પ્રતિભાસે છે. રાગને જાણીશી, લોકાલોકને જાણીશી એમ કેવું તે વ્યવહાર છે. પરને પર પ્રતિભાસે છે એમ કેવું તો ખરેખર વ્યવહાર છે. ખરેખર તો કોને પ્રતિભાસે છે? તો કે જ્ઞાનની સ્વચ્છતાને પ્રતિભાસે છે. જેવી રીતે દર્પણની અંદર અગ્નિ ઝરકે છે તો એ અગ્નિ નથી, અગ્નિ પ્રતિભાસે છે એમ કેવો વ્યવહાર છે. ખરેખર તો તે અરીસાની જે સ્વચ્છતા છે તે પ્રતિભાસે છે. એવી રીતે આ જ્ઞાનની સ્વતંત્ર સપાટી ઉપર અનંત અગ્નિ પદાર્થ તે પ્રતિભાસે છે, તે ઝરકે છે. તો ખરેખર તો એ જ્ઞાનની સ્વચ્છતા પ્રતિભાસે છે. આવો ભેદ જ્ઞાન રૂપ અનુભવ એટલે પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ જે છે, રાગદ્વેષ આદિ વિકારી પરિણમન છે એ, અને દેહાદિની કર્મની, દેહાદિની ક્રિયા, કર્મની ક્રિયા અને પોતાનો ભગવાન આત્મા કેવો છે? તદ્દન ભિન્ન છે. એવો ભેદ જ્ઞાન રૂપ અનુભવ જ્યાં સુધી જીવને નહીં થાય ત્યાં સુધી જીવ કેવો રહેશે? અપ્રતિબદ્ધ અજ્ઞાની રહેશે. તો પરના હોવાપણામાં આત્મા નથી અને આત્માના હોવાપણામાં એ પુણ્ય પાપ વ્યવહાર રત્નત્રય આદિનો રાગ નથી. પરના હોવાપણામાં આત્મા નથી અને આત્માના હોવાપણામાં પર નથી. તો કે વ્યવહાર રત્નત્રયનો રાગ નથી. એવો ભેદ જ્ઞાન રૂપ અનુભવ એટલે કે રાગથી ભિન્ન આત્માનો અનુભવ, રાગથી ભિન્ન રૂપ પોતાના સ્વભાવનો અનુભવ, આત્માનો સ્વાદ, આત્માની અનુભૂતિ. એટલે કે જ્યારે રાગ અને પુણ્યમાં એકત્વ હતું ત્યારે આપણને રાગમાં અથવા તો પુણ્ય પાપાદી શુભાશુભ ભાવોમાં વિકારી પરિણમનમાં એકત્વ હતું ત્યારે તેનો સ્વાદ કેવો આવતો હતો? આકુરતા અને દુઃખરૂપ આવતો હતો. જ્યાં સુધી જીવને રાગ અને પુણ્યમાં એકત્વ હતું ત્યાં સુધી તેનો સ્વાદ કેવો હતો? આકુરતામય હતો. ત્યાં સુધી સ્વાદ કેવો હતો? દુઃખરૂપ આવતો હતો. તો પુણ્ય પાપ આદિના વિકલ્પો જે પર છે તેમાં એકત્વ બુદ્ધિનો, એની અંદર એકત્વ બુદ્ધિ થતા એનો સ્વાદ કેવો આવતો હતો? આકુરતા અને દુઃખરૂપ હતો. એ ખરેખર વાસ્તવિક ભગવાન આત્માનો સ્વાદ નહોતો, એ પોતાનો સ્વભાવનો સ્વાદ નહોતો. જ્યાં સુધી પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવો જે વિકલ્પો તે બધું કેવું છે? પર છે. હવે એમની અંદર એકત્વ બુદ્ધિ થતા એનો જે સ્વાદ છે તે કેવો છે? દુઃખમય છે. એનો સ્વાદ કેવો છે? આકુરતા વ્યાકુરતા વાળો છે. એ વાસ્તવિક આત્માનો સ્વભાવ નથી, એનો સ્વાદ નથી. પણ જ્યારે રાગ, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે પરિણામ, ઇવન સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ, એનાથી પણ આત્માનું હોવાપણું તેના અસ્તિત્વમાં આત્મા નથી. એના અસ્તિત્વમાં સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ હશે એમાં આત્માનું અસ્તિત્વ નથી, એમાં આત્માનું હોવાપણું નથી. એટલે કે રાગના અસ્તિત્વમાં આત્મા નથી ને આત્માના અસ્તિત્વમાં રાગ નથી. તો કે આત્મા જ્ઞાયક સ્વરૂપ તે પોતાના હોવાપણામાં ભગવાન બિરાજમાન છે, પોતાના સ્વચતુષ્યમાં તે બિરાજમાન છે. એમ જ્યારે ભેદ જ્ઞાન થયું ત્યારે અનુભવમાં આત્માનો સ્વાદ આવે છે અને તે સ્વાદ કેવો હોય છે? આનંદમય હોય છે. ત્યારે અનુભવમાં આત્માના આનંદનો સ્વાદ આવે છે. નહીંતર ત્યાં સુધી આકુરતા અને તે સ્વાદ કેવો હોય છે? દુઃખમય હોય છે. તો પર તરફની દયાનો ભાવ, મહાવ્રતનો ભાવ, પંચમહાવ્રતનો ભાવ, ઉપદેશનો ભાવ, આ બધું શું છે? રાગ છે. એ રાગમાં હોવા પડે છે. પર તરફની દયાનો ભાવ લો, પંચમહાવ્રતને પારવાનો ભાવ છે, ઉપદેશનો ભાવ છે, એ બધો રાગ છે ને એ રાગમાં છે. એ રાગમાં હોવા પડે છે. એનું અસ્તિત્વ ક્યાં છે? રાગમાં છે. રાગ એટલે કે અજીવમાં હોવા પડે છે. તે રાગ એટલે પૂતગલ, તે અજીવમાં હોવા પડે છે. કેમ કે તે રાગમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે. તે રાગની અંદર ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, માટે તે અજીવપણે છે. તેની અંદર ચૈતન્યના પ્રકાશનો અંશ નથી,
માટે રાગને અજીવ પૂતગલ કીધો. રાગને જાણતું નથી, રાગ આંધ્રો છે. રાગને લંગડો કીધો તો કે પર તરફની દયાનો ભાવ, પંચમાવ્રત આદિ પારવાનો ભાવ, 28 મૂળગુણો આદિ પારવાનો ભાવ, ઉપદેશ આદિનો ભાવ, એ બધો રાગ છે. અને રાગનું રાગમાં હોવા પડે છે. એટલે કે રાગ અજીવ છે તો અજીવમાં એનું હોવા પડે છે. કેમ અજીવ છે? તો કે રાગમાં ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, માટે તે અજીવ પડે છે. પોતાનો ભગવાન આત્મા કે જે ચૈતન્યમય છે, એ ચૈતન્ય પ્રકાશના નૂરમાં, સ્વપર પ્રકાશની સ્વચ્છતામાં તે પ્રકારનું પ્રતિબિંબ ઝરકે છે, તે પ્રકારનું પ્રતિબિંબ પ્રતિભાસે છે. તે પ્રકારનું પ્રતિબિંબ રાગનું જ્ઞાન થાય છે. જેવો રાગ તે સંબંધીનું જ્ઞાન થાય છે. પોતાના સ્વપર પ્રકાશની સ્વચ્છતામાં તે પ્રકારનું જેવો રાગ હશે તે પ્રકારનું, અથવા તો જેવો જ્ઞેય પદાર્થ છે તે પ્રકારનું પ્રતિબિંબનું જ્ઞાન થાય છે. એ સંબંધીનું જ્ઞાન થાય છે. સામે જેવો રાગ તો તે સંબંધીના રાગનું જ્ઞાન થાય છે. અને એ કોનાથી થાય? તે પોતાથી થાય. રાગ છે માટે જ્ઞાન થાય છે તેમ નથી. રાગ છે માટે જ્ઞાન થાય એમ નથી. એવા જ્ઞાનમાં એ જણાય, એવા જ્ઞાનમાં રાગ દ્વેષ આદિ જણાય. તેથી જ્ઞાન મેલું નથી થઈ જતું. વિકાર આદિ પરિણામન જણાય છે, આપણને રાગ દ્વેષ જણાય આપણા જ્ઞાનમાં, તો જ્ઞાન મેલું નથી થઈ જતું. એટલે કે જ્ઞાનમાં વિકાર આવતો નથી. જ્ઞાનમાં વિકાર આવતો નથી. જ્ઞાન મેલું નથી થતું. જેવી રીતે અરીસામાં વિષ્ટા આદિ દેખાય તો અરીસો ખરાબ થતો નથી. આગળ આપણે એક્ઝામ્પલમાં એ પણ જોઈ. અરીસામાં વિષ્ટા જણાય તો તેથી ત્યાં અરીસા વિષ્ટાપણાની પર્યાયપણે દુર્ગંધપણે નથી થતો. અરીસાની અંદર વિષ્ટા જણાય, અશુચિ પદાર્થ જણાય તો અરીસા વિષ્ટાપણાની પર્યાયપણે તે દુર્ગંધપણે નથી થતો. અરીસામાં અગ્નિની ઉષ્ણતા જણાય, અગ્નિની જ્વારા જણાય. તેથી અગ્નિની ઉષ્ણતા એ જે અરીસામાં જણાય છે તે અગ્નિની ઉષ્ણતા નથી, તે અરીસાની સ્વચ્છત સપાટી છે. અરીસામાં જે અગ્નિની ઉષ્ણતા જણાય છે એ અગ્નિની ઉષ્ણતા નથી, એ અરીસાની સતત સપાટીને પ્રસિદ્ધ કરે છે. એ અરીસાની સ્વચ્છતા છે. કારણ કે અરીસાને હાથ અડાડો તો એ ગરમ નથી દેખાતો. જો અરીસામાં અગ્નિની ઉષ્ણતા આવતી હોય તો અરીસો પણ ગરમ થવો જોઈએ. બરફની પાટ હોય અરીસામાં આવતી હોય તો એ અરીસો ઠંડો થવો જોઈએ. પરંતુ એવો કેમ કે ત્યાં બરફ પણ હોય ને અગ્નિ પણ બાજુમાં હોય તો બંને ઝરકે છે. તો અરીસો તો જેવો છે તેવો ને તેવો છે. તો એની અંદર અરીસામાં અગ્નિની ઉષ્ણતા જણાય, તે અગ્નિની ઉષ્ણતા નથી. ખરેખર શું છે? તે અરીસાની સ્વચ્છતા છે. કેમ કે ત્યાં હાથ અડાડો તો ઊનું નથી લાગતું, ગરમ નથી લાગતું. ત્યાં ક્યાં અગ્નિ હતી? તો તે ઊનું હોય. ત્યાં અગ્નિ તો છે નહીં, માટે ત્યાં ઊનું છે નહીં. અગ્નિ તો અગ્નિમાં છે, અગ્નિનું હોવાપણું અગ્નિમાં છે, અરીસાનું હોવાપણું અરીસામાં છે, જ્ઞાનનું હોવાપણું જ્ઞાનમાં છે. દરેક વસ્તુ સ્વતંત્ર છે. તો કે ભગવાન આત્મા તે કેવો છે? ચૈતન્ય જ્યોતરૂપી અરીસો છે. એમાં પુણ્ય પાપ આદિના રાગ, એની અંદર પુણ્ય પાપ આદિના રાગ અને દેહાદિની ક્રિયા એ પર્ગ છે, એ પર્ગની તરીકે છે. એ એની અંદર પેઠા નથી. જેવી રીતે અરીસામાં વિષ્ટા જણાય છે, અરીસામાં અશુચિમય પદાર્થ ઝરકે છે તો અરીસો મેલો નથી થતો, અરીસો તો અરીસો રહેશે. તેવી રીતે આ પોતાનો ભગવાન આત્મા તે ચૈતન્ય જ્યોતરૂપી અરીસો છે. તો એની અંદર રાગદ્વેષ આદિ વિકારી પરિણામન ઝરકે છે, જણાય છે. તો જ્ઞાનમાં વિકાર નથી આવતો, જ્ઞાન મેલું નથી થતું. જેવી રીતે અરીસાની સપાટી તે દુર્ગંધ રૂપે નથી થતી વિષ્ટાના, તેવી રીતે કે અગ્નિની ઉષ્ણતા રૂપે નથી થતી. તેમાં અગ્નિ પણ દેખાય છે. અરીસામાં અગ્નિ સામે સરકતો હોય તો એ પણ દેખાય. તો અરીસો ગરમ નથી થતો, તે અરીસાની સ્વચ્છતાને જાહેર કરે છે. તેવી રીતે આ ભગવાન આત્માની અંદર પુણ્ય પાપ આદિના રાગ અને દેહાદિની ક્રિયા એ આદિ પર્ગની છે, એ તે ઝરકે છે. પણ એ પર્ગની તે અરીસા એ ચૈતન્ય જ્યોતિરૂપી અરીસામાં પેઠા નથી, એટલે કે મારા જ્ઞાનમાં પેઠા નથી, અને મારું જ્ઞાન તેની અંદર પેઠું નથી. એટલે કે જ્ઞેય તરીકે પોતાના અસ્તિત્વમાં, જ્ઞેય તરીકે તે પોતાના અસ્તિત્વમાં છે, તેનું હોવાપણું તેનામાં છે, મારું હોવાપણું મારામાં છે. બંનેના સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે, બંનેના સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે.
આવો ભેદ જ્ઞાન રૂપ અનુભવ એટલે કે રાગ ને પુણ્યના વિકલ્પથી પોતાનો ભગવાન આત્મા જે ભિન્ન છે એ ભિન્ન છે તેને ભિન્ન તરીકે જોવો એવી દ્રષ્ટિ જ્યાં સુધી જીવને કેળવાશે નહીં ત્યાં સુધી જીવ અપ્રતિબદ્ધ અજ્ઞાની રહેશે. આત્માને રાગવાળો માનો, આત્માને પુણ્યવાળો માનો, તે આત્મા નથી, એ તો અણાત્મા છે. કેમ કે એ આશ્રવ તત્વ છે. પુણ્ય પાપ આદિના પરિણામ તે આશ્રવ તત્વ છે. ભગવાન આત્મા તે જીવ તત્વ છે. શરીર આદિ મન આદિ પૂતગલ તત્વ અજીવ તત્વ છે. ત્રણેય તત્વ ભિન્ન ભિન્ન છે. તો આત્માને રાગવાળો માનો, આત્માને પુણ્યવાળો માનો, એ તો બધા આશ્રવ તત્વ છે. તે આત્મા નથી, અણાત્મા છે. હવે આશ્રવને આપણે અનાદિકાળથી શું માની બેઠા? જીવ માની બેઠા કે નહીં પુણ્ય પાપ આદિ શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય. વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, આંબેલ કરો, સામયિક કરો, એ ધર્મ નથી. આજના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર આવ્યું કે તે ધર્મ નથી, અધર્મ છે. તે ધર્મ નથી, શુભ ભાવ છે. શુભ ભાવ કરવાની ના નથી, પરંતુ શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ નહીં થાય. એ શુભ ભાવના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. તો કે હવે પહેલી જ વસ્તુ ખબર નથી જીવ કોને કહેવાય, હજી તે જીવ છે કે અજીવ છે, તે ભેદ છે તેમાં કે અભેદ છે. તો આશ્રવનો આત્મા સાથે ભેદ છે કે અભેદ છે? જો ભેદ કે તો એની માન્યતા બરાબર નથી. આશ્રવને એને આત્મામાં જો ભેદપણું માને તો એની જે માન્યતા છે તે બરાબર નથી. તેની માન્યતા શું છે કે આશ્રવ અને તેને આત્માને એક મહિનો પુણ્ય પાપ શુભાશુભ ભાવને જ પોતાના મહિના. તો આશ્રવને અને આત્માને માં ભેદ કે તો એ માન્યતા નથી. ને જો અભેદ કે તો આશ્રવ તો સિદ્ધમાં છે જ નહીં, પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ તો સિદ્ધમાં નથી જો અભેદ કહેતો. માટે કેવો છે? આશ્રવ અને આત્મા કેવા છે? તદ્દન ભિન્ન છે, ભેદ છે. તો પરિણામ તો કે પરિણામ છે, પણ ભેદ છે કે અભેદ? તો વ્યવહારથી અભેદ, નિશ્ચયથી ભેદ. વ્યવહારથી કેવું? અભેદ, અને નિશ્ચયથી કેવું? ભેદ. પરંતુ શાસ્ત્રોમાં એમ આવે ને કે આ જીવના પરિણામ છે, પણ પરિણામ કેવા છે? પરિણામ વિકાર છે. શુભાશુભ ભાવ એ જીવના જ પરિણામ છે, મારી પોતાની જ પર્યાયમાં ઉત્પન્ન થાય છે, પરંતુ એ પરિણામ કેવા છે? વિકાર છે. હવે એ વિકાર પરિણામ સાથે આત્માને કેવો સંબંધ છે? નિત્ય કે અનિત્ય? તો અનિત્ય તાદાત્મ્ય સંબંધ છે. વિકારી પરિણામ સાથે આત્માને અનિત્ય તાદાત્મ્ય સંબંધ છે. જો નિત્ય તાદાત્મ્ય સંબંધ હોય તો તે પણ ત્રિકારી થઈ જાય, તો સિદ્ધ દશા જ ન આવે. સિદ્ધ ભગવાનમાં ક્યાં આશ્રવ છે, ક્યાં વિકાર ભાવ છે? તો એનો સ્વભાવ નથી. તો તેની સાથે શું સિદ્ધ થયું કે વિકાર સાથે આત્માને અનિત્ય તાદાત્મ્ય સંબંધ છે. જેવી રીતે જ્ઞાન દર્શન ચારિત્ર એનો આત્મા સાથે કેવો? નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, પરંતુ વિકાર સાથે આત્માનો અનિત્ય તાદાત્મ્ય સંબંધ છે. જ્ઞાનાનંદ જેમ નિત્યાનંદ છે એમ રાગનો નિત્યાનંદ સ્વભાવ એનો નથી. એ રાગનું હોવાપણામાં છે. એ તો વ્યવહારથી કેવું કીધું? તાદાત્મ્ય. નિશ્ચયથી તાદાત્મ્ય નથી. હવે આવો ભેદ જ્ઞાન રૂપ અનુભવ, આવો ભેદ જ્ઞાનનો અનુભવ બે પ્રકારે આત્માને કાં તો સ્વયંમેવ થાય અથવા ઉપદેશથી થાય. કાં સ્વયં પોતાની યોગ્યતાથી થાય. આવો ભેદ જ્ઞાન રૂપ અનુભવ. હું રાગ દ્વેષથી ભિન્ન છું, હું શરીરથી ભિન્ન છું, હું મનથી ભિન્ન છું, હું વાણીથી ભિન્ન છું, હું ઉપદેશ આદિના વિકલ્પથી ભિન્ન છું, હું મારા પરિણામોથી પણ ભિન્ન છું, હું પર્યાયથી પણ ભિન્ન છું. આવો ભેદ જ્ઞાન રૂપ અનુભવ આત્માને કાં તો સ્વયંમેવ થાય, હું સ્ત્રી કુટુંબ પરિવાર આદિથી ભિન્ન છું, અથવા તો કોઈના ઉપદેશથી થાય. તો કે જ્યારે એ ભિન્ન થાય, એ ભેદ જ્ઞાન રૂપ અનુભવ કરે ત્યારે, એટલે કે રાગથી ભિન્ન પડીને પોતાના સ્વભાવનો અનુભવ કરે ત્યારે જ તે પ્રતિબદ્ધ થાય છે, ત્યારે જ તે જ્ઞાની થાય છે, ત્યારે જ તેની પર્યાયમાં વિતરાગ દશા પ્રગટ થાય છે. શિષ્યનો પ્રશ્ન હતો ને પહેલો કે જીવ ક્યાં સુધી અપ્રતિબદ્ધ રહેશે, અજ્ઞાની રહે? પહેલા એનો જવાબ આવ્યો, પછી બીજો પ્રશ્ન થયો કે ક્યારે પ્રતિબદ્ધ થશે? તો જીવ આ રીતે પ્રતિબદ્ધ થશે. તો એના અર્થનું કરસરૂપ કાવ્ય આપણે આગળ જોઈ. 21 નંબરનો શ્લોક, 19 નંબરની ગાથા પૂરી થઈ. તો 21 નંબરના શ્લોકની અંદર આવ્યું કથમપી હિ લભંતે ભેદ વિજ્ઞાન મૂલા
ચલિત મનુભૂર્તિ એ સ્વતો વાનયતો વા પ્રતિફલન નિમગ્નાંત સ્વભાવે મુકુર વિદ વિકારા સંતવ સ્યુત એવમ. એનો અર્થ શું થયો? એ શ્લોકનો આખો અર્થ શું થયો? 21 નંબરનો શ્લોક, તેની અંદર શું બતાવ્યું? પહેલી વસ્તુ કે કરે જે પ્રાપ્ત પોતાથી અથવા અન્યના અન્ય ઉપદેશે. કરે જે પ્રાપ્ત પોતાથી સ્વયંમેવ અથવા અન્યના ઉપદેશથી. અનુભૂતિ અવિચરણે મૂળે વિજ્ઞાન છે જેને, વેદ વિજ્ઞાન એટલે કે અહીંયા પ્રાસ મેળવવા ખાલી વિજ્ઞાન લખ્યું. અનુભૂતિ અવિચરણે મૂળે વિજ્ઞાન છે જેને પ્રતિબિંબો અનંતા જ્ઞાનમાં. આપણા જ્ઞાનમાં અનંતા પ્રતિબિંબો ઝરકે છે, તો પ્રતિબિંબો અનંતા જ્ઞાનમાં એના ભલે ભાષે. આપણે જ્ઞાનની સ્વચ્છત સપાટી ઉપર જગતની અંદર રહેલા અનંતા જણાવવા યોગ્ય પદાર્થો એટલે કે જ્ઞેય પદાર્થો તે ઝરકે છે, તો પ્રતિબિંબો અનંતા જ્ઞાનમાં એના ભલે ભાષે. રહે દર્પણ તણા ન્યાયે અવિકારી જતે નિત્ય. દર્પણમાં જે વિષ્ટા ભલે ભાષે, અગ્નિ જે ભલે ભાષે, બરફની પાટ ભલે દેખાય છતાં અગ્નિ ગરમ નથી, એટલે અરીસો ગરમ નથી થતો, અરીસો ઠંડો નથી થતો, કે અરીસામાં વિષ્ટાની દુર્ગંધ નથી આવતી. અરીસો રહે છે. તે જ ન્યાયે, તો શું કીધું? રહે દર્પણ તણા ન્યાયે. એ ન્યાયે એ જ્ઞાનની સતત સપાટી પર આવા અનંતા જ્ઞેય પદાર્થ ભલે ભાષે, પરંતુ તે અવિકારી જ રહે નિત્ય. તે કેવું રહેશે? તદ્દન શુદ્ધ પવિત્ર રહેશે. આ આખા શ્લોકનો અર્થ છે, તેમાં આપણે વિશેષ જોઈએ. જે પુરુષ પોતાની મેરેજ, જે પુરુષ એટલે બધા જીવ પ્રાણી લઈ લેવા, જે પુરુષ એટલે પુરુષ એટલે સ્ત્રી પુરુષની વાત નથી, ભગવાન આત્મા એટલે કે જીવ. જે પુરુષ પોતાની મેરાએ અથવા પરના ઉપદેશથી કોઈ પણ પ્રકારે સ્વયંથી અથવા અન્યના ઉપદેશથી કોઈ પણ પ્રકારે ભેદ વિજ્ઞાન જેનો મોરશે. વારંવાર જ્ઞાની ભગવંતો કહે છે કે તું ભેદ વિજ્ઞાન કર. ભેદ વિજ્ઞાન કરવા માટે ક્યાંય દોડીને જવાની જરૂર નથી. ડગલે ને પગલે આપણે ભેદ વિજ્ઞાન કરી શકીએ છીએ. રસોડામાં બેઠા પણ ભેદ વિજ્ઞાન થાય, બહાર શોપિંગ કરતા પણ ભેદ વિજ્ઞાન થાય, ધંધાના સ્થળ ઉપર પણ ભેદ વિજ્ઞાન થાય, બહાર ટ્રાવેલિંગ કરતા હોય તો પણ ભેદ વિજ્ઞાન થાય. હર સમયે ભેદ વિજ્ઞાન થાય છે. આ મારું સ્વરૂપ નથી, કેમ કે હર સમયે વિકલ્પો તો ચાલુ રહેશે. એક વિકલ્પ પૂરો થાય, બીજા નવા 10 વિકલ્પો ઊભા થાય. તો એ જે વિકલ્પો આવે તે મારી જાતના નથી, હું તેનાથી તદ્દન ભિન્ન ચૈતન્યની જાતનો છું. બસ આનું નામ તો ભેદ વિજ્ઞાન છે. તો ભેદ વિજ્ઞાન જેવું મૂળ છે એવી પોતાના આત્માની અવિચર અનુભૂતિ પ્રાપ્ત કરે છે. અનુભૂતિ પ્રાપ્ત કરવી ત્યારે જ જીવ પ્રતિબદ્ધ એટલે કે જ્ઞાની થાય છે. હવે એ અનુભૂતિ શેનાથી થાય છે? તો કે ભેદ વિજ્ઞાનથી. તો એનું કારણ થયું, તેવી પોતાની આત્માની અનુભૂતિ અવિચર અનુભૂતિ પ્રાપ્ત કરે છે તે પુરુષ જ, એ જ પુરુષ, એ જ જીવ, એ જ આત્મા દર્પણની જેમ જ પોતાની અંદર પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી નિરંતર વિકાર રહિત હોય છે. જેમ દર્પણની અંદર અનંત જ્ઞેય પદાર્થ સામે પડ્યા હોય, જેટલા પણ પદાર્થો પડ્યા હોય દર્પણની સામે, તો તે ઝરકતા હોય છે. તો વિષ્ટા હોય, અગ્નિ હોય, બરફ હોય, પેન હોય, કોઈ પણ વસ્તુ હોય તો તે બધું ઝરકતું હોય છે. તેવી જ રીતે અનંતા ભાવોના સ્વભાવોમાંથી ભલે ગમે એટલા રાગ દ્વેષ આદિ હોય, વિકારી પરિણમન હોય, પુણ્ય પાપ આદિ શુભાશુભ વિકલ્પો હોય, પરંતુ એનાથી ભગવાન આત્મા એનો જે જ્ઞાન ચૈતન્ય રૂપી જે અરીસો છે તે કેવો રહેશે? વિકાર રહિત હોય છે, અવિકારી રહેશે. શું આવ્યું છેલ્લી લીટીમાં? રહે દર્પણ તણા ન્યાયે અવિકારી જ તે નિત્ય. જે સંસ્કૃતની અંદર પણ એ જ વસ્તુ ત્યાં બતાવી. જ્ઞાનમાં જે જ્ઞેયોનો આકાર પ્રતિભાષિત થાય છે, જ્ઞાનની અંદર જે જ્ઞેયોનો આકાર પ્રતિભાષિત થાય છે, જે પણ જ્ઞેય પદાર્થ છે એનો આકાર જે પ્રતિભાષિત થાય છે, તેનાથી રાગ આદિ વિકારને પ્રાપ્ત થતા નથી.
તેનાથી તે રાગ દ્વેષાદી વિકારને પ્રાપ્ત ન થતા. ભલે ગમે તેટલા આ જ્ઞેયોના આકાર અહીંયા પ્રતિભાસિત થાય, પણ જ્ઞાનમાં વિકાર આવતો નથી. તો અહીંયા બે વાત ઉપર વિશેષ ધ્યાન દીધું છે આ કરશની અંદર. પહેલી વાત તો એ કે અનુભૂતિને ભેદ વિજ્ઞાન મૂલક કીધી. અનુભૂતિનું કારણ કોણ કીધું? તો ભેદ વિજ્ઞાન. એને કેવી કીધી? ભેદ વિજ્ઞાન મૂલક કીધી. અને બીજી વાત એ આવી કે આત્માના જ્ઞાન દર્પણમાં અનંત પદાર્થો ઝરકે. આત્માનો જ્ઞાન દર્પણમાં અનંત પદાર્થો ઝરકે તો પણ જ્ઞાની જે છે, એ જ્ઞાનીની વાત આવશે. કેમ કે અજ્ઞાની તો વિકાર સહિત પરિણામ કરે છે કે એની અંદર એકત્વ કર્યું ને, એને ભેદ વિજ્ઞાન નથી કર્યું. એને ભેદ વિજ્ઞાન નથી કર્યું, માટે ત્યાં સુધી તે અપ્રતિબદ્ધ રહે છે. એ આપણે 19મી ગાથામાં આવી ગયું. તો કે તો પણ તેનાથી જ્ઞાની આત્મવિકારને પામતા નથી. એની અંદર ભલે અનંત પદાર્થો ઝરકે જ્ઞાનની સતત સપાટી ઉપર, પરંતુ તે એ જ્ઞાની આત્મવિકારને પામતા નથી. જેમ અગ્નિ પ્રતિબિંબિત થવાથી દર્પણ ગરમ થતું નથી. અગ્નિ દર્પણમાં પ્રતિબિંબિત થાય તો દર્પણ ગરમ થતું નથી. બરફની પાત દર્પણમાં પ્રતિબિંબિત થવાથી દર્પણ ઠંડો નથી થતો. દર્પણની અંદર વિષ્ટા પ્રતિબિંબિત થાય તો તે અરીસાની સપાટી દુર્ગંધમય નથી થતી. અરીસાની અંદર મોર કરા કરતો દેખાય તો તે મોરની કરાનું પરિણમન મોર પણ નથી અને મોરની કરાનું પણ પરિણમન નથી. એ તો અરીસાની સ્વચ્છતાનું જ પરિણમન છે. તો કે જેમ અગ્નિ પ્રતિબિંબિત થવાથી દર્પણ ગરમ થતું નથી, તેમ રાગદ્વેષાદી વિકારી પરિણમન નહીં બનવાથી આત્મા રાગદ્વેષાદી રૂપે પરિણમતો નથી. રાગદ્વેષાદી જણાય છે. રાગદ્વેષાદી જણાય છે એટલે રાગ સંબંધીનું જ્ઞાન જણાય છે. રાગદ્વેષાદી સંબંધીનું જ્ઞાન જણાય છે. એ જ્ઞાન કોનું છે? મારું. એ જ્ઞાન કોનું છે? મારું. અને ક્યાં છે? મારી સ્વચતુષ્યમાં છે. એની મર્યાદા ક્યારેય છોડતું નથી. તો રાગ છે માટે જ્ઞાન થાય છે એમ નથી. તો કે એ સંબંધીનું જ્ઞાન તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે. તો તેમ રાગદ્વેષાદી નહીં બનવાથી આત્મા રાગદ્વેષાદી રૂપે પરિણમતો નથી. જો આત્માનુભૂતિ પ્રાપ્ત કરવી હોય, જે કોઈ જીવને પોતાના આત્માની પ્રાપ્તિ કરવી હોય, જેને સ્વભાવની પ્રાપ્તિ કરવી હોય, જેને શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હોય, જેને આત્માના અસંખ્ય પ્રદેશે આનંદની અનુભૂતિ કરવી હોય, તો એને સ્વ અને પરની વચ્ચે ભેદ વિજ્ઞાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કન્ડિશન છે. જેને કરવી જ નથી તો એ તો સંસારમાં પરિભ્રમણ ચાલુ જ છે. એનો સંસાર સફર જ છે. અનાદિકાળથી રખડે છે અને અનંતકાળ સુધી રખડતો રહેશે. પરંતુ જો તારે આત્માનુભૂતિ પ્રાપ્ત કરવી હોય તો કન્ડિશન છે, જો આત્માનુભૂતિ પ્રાપ્ત કરવી હોય તો સ્વ અને પરની વચ્ચે. હવે આ પરની અંદર કોણ લેવાના? તો કે પરની અંદર સ્ત્રી, કુટુંબ, પરિવાર, દુકાન આદિ વૈભવ તો બરાબર, સંયોગો તો બરાબર, પરંતુ એક ક્ષેત્ર વગાએ પોતાનું શરીર, મન, વાણી એ બધું પરદ્રવ્યમાં થાય. પોતાના જીવદ્રવ્ય સિવાયના બાકીના બધા જીવદ્રવ્યો પરમાં જાય. બાકીના 5 દ્રવ્યો પણ પરમાં જાય અને પોતાની પર્યાય પણ શેમાં જાય છે? પરમાં જાય છે. પરથી ખસ અને શોમાં આવસ. તો કયો પર? કે તું જ્યાં સુધી પર્યાયમાં ઉભો રહીશ ત્યાં સુધી પણ તને તારા જ્ઞાયક આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો કે એમ રાગદ્વેષાદી જ્ઞેય બનવાથી જેમ આત્મા રાગદ્વેષાદી રૂપે પરિણમતો નથી, તો જો આત્માનુભૂતિ તારે પ્રાપ્ત કરવી હોય તો સ્વ અને પરની વચ્ચે ભેદ વિજ્ઞાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બસ આ જ પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ હર ક્ષણે પર્યાય થાય, પગલે થાય છે. પગલે આત્મનિરીક્ષણ કરતા જાઓ. આત્મનિરીક્ષણ એટલે પગલે જે કંઈ વિકલ્પો ઉત્પન્ન થાય ભગવાનના નિજ. આપણે સવારમાં જીનેન્દ્ર દર્શન કરવા માટે આપણે ભગવાનના જીન મંદિરમાં જઈએ છીએ, જ્યાં ભગવાન બિરાજમાન છે. નામ નિક્ષેપે, સ્થાપના નિક્ષેપે, દ્રવ્ય નિક્ષેપે, ભાવ નિક્ષેપે. તો ત્યાં આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ. ત્યાં પણ વિકલ્પો આવે છે. એક વિકલ્પને અટકાવો જશો દેડકા જેવા છે, બમણા આવશે. માટે વિકલ્પને ક્યારેય અટકાવવાનો પ્રયત્ન, વિકલ્પને અટકાવવા જશો તો એ પણ એક વિકલ્પ છે. વિકલ્પને અટકાવો એ પણ એક વિકલ્પ થશે, એ તો બમણા વિકલ્પ થશે. તો શું કરવાનું? આ જે કંઈ છે તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન છું. એનું નામ જ વેદના. એનું નામ જ
ભેદ જ્ઞાન. અને સામે જે વિતરાગી પ્રતિમા બિરાજમાન છે કે જેની જે પ્રતિમામાંથી વિતરાગતા નિરખી રહી છે, તે દેખાઈ રહી છે, તેમને કેવી રીતે વિતરાગતા પ્રાપ્ત કરી છે? ભેદ વિજ્ઞાનના ભરે. અનાદિકાળથી અત્યાર સુધી 608 જીવ સિદ્ધ થયા. શેનાથી થયા? તો કે ભેદ વિજ્ઞાનના ભરે. એ આ દ્રષ્ટા ઉપર થયેલા. તો તારે પણ જો આત્માનુભૂતિ પ્રાપ્તિ કરવી હોય તો શ અને પર વચ્ચે ભેદ વિજ્ઞાનનો પ્રયત્ન કરવો જોઈએ. એ જ કારણે અહીંયા આત્મા અને કર્મ નો કર્મ વચ્ચે ભેદ વિજ્ઞાન કરાવવામાં આવ્યું છે. 19 નંબરની ગાથા, 21 નંબરનો શ્લોક અને 20 નંબરથી 22 નંબર વચ્ચેની એ 3 ગાથા બધી એકબીજાને જોડતી છે. તો કે એ કર્મ નો કર્મ વચ્ચે ભેદ વિજ્ઞાન કરવાનું કહેવામાં આવ્યું છે. આત્માનુભૂતિને ભેદ વિજ્ઞાન મૂલા કહેવાનું મૂળ કારણ જ છે. આત્માનુભૂતિને શું કીધું? ભેદ વિજ્ઞાન મૂલા. એ કહેવાનું મૂળ કારણ એમ છે કે અનેક કરોડો ઉપાય કર્યા, અનેક વાર વ્રતો કર્યા, તપ કર્યા, દ્રવ્યલિંગી મુનિપણો ધારણ કર્યું, પંચ મહાવ્રત પાર્યા, 5 સમિતિ પાયરી, 3 ગુપ્તીનું પાલન કર્યું, નગ્નપણું ધારણ કર્યું, બધા પ્રયત્નો કર્યા, પરંતુ ભેદ વિજ્ઞાન વિના આત્માનુભૂતિની પ્રાપ્તિ નહીં થાય. ભેદ વિજ્ઞાન નહીં કર્યું હોય તો 9મી ગ્રીવિક જઈને પણ તું પાછો આવીશ. 31 સાગરો પમનું આયુષ્ય ભોગવીને પણ તું પાછો સંસારમાં પરિભ્રમણ કરીશ. તું ત્યાંથી પણ મુક્ત દશા નહીં પામી શકે. ત્યાં પણ તને આત્માની વિતરાગતાની પ્રાપ્તિ નહીં થાય. તો માટે શું કીધું? ગમે એટલા તે કરોડો ઉપાય કર્યા હોય તો પણ ભેદ વિજ્ઞાન વિના આત્માનુભૂતિની પ્રાપ્તિ નહીં થાય. એકવાર ભેદ વિજ્ઞાન થઈ ગયું પછી આ રસ્તામાં આવા સહચર સ્વભાવ આવશે, વ્રત તપ આદિ આવશે. પછીના એ વ્રત તપ એ સાચા વ્રત તપ છે. ત્યાં સુધીના વ્રત તપને 12 તપ અને 12 વ્રત કીધા પ્રતિક્રમણમાં. છેલ્લે બોલી છીએ આપણે, જ્યાં સુધી સ્વભાવનો એકડો નથી ગૂંટ્યો ત્યાં સુધીના બધા મીંડાની કિંમત 0 છે. તો કે આવી રીતે ભેદ વિજ્ઞાનથી જ આત્માનુભૂતિની પ્રાપ્તિ થાય છે. તમે જપ કરો, તપ કરો, તીર્થયાત્રા કરો, વ્રત પાલન કરો, શીલનું પાલન કરો, સંયમ આદિ કંઈ પણ કરો, એનાથી આત્માનુભૂતિ પ્રાપ્ત થવાની નથી. તો આવા ગમે એટલા ઉપાય ન કર, ગમે એટલા જાપ કર, ગમે એટલા તપ કર, ગમે એટલી તીર્થયાત્રા કર, અહીં ઘણી માન્યતાનો છેદ ઉડી જાય છે. શ્વેતાંબરમાં એક માન્યતા છે કે 99 જાત્રા કરે શેત્રુંજયની તો મોક્ષની પ્રાપ્તિ થાય. તો કે તું આવી 99 નહીં કરોડો તીર્થયાત્રા કર તો પણ તને આત્માનુભૂતિ નહીં થાય. મોક્ષ તો ઘણી દૂરની વાત છે. મોક્ષનું કારણ છે સમ્યક દર્શન. તો કે એ તને નહીં પ્રાપ્ત થાય. દિગંબરોમાં અમુક દિગંબર મતમાં માને સમ્ય શિખરની 49 વાર જાત્રા કરો તો મોક્ષની પ્રાપ્તિ થાય, નહીં થાય. તું 1000 જાત્રા કરની, નહીં પ્રાપ્ત થાય. તું વ્રત પાલન કર, શીલ સંયમ આદિ પાલન કર તો આત્માનુભૂતિ નહીં પ્રાપ્ત થાય. પરંતુ જેને પ્રાપ્ત થાય એને આ પાત્રતા હોય છે, પરંતુ એનાથી પ્રાપ્ત નહીં થાય. બસ આ સમજવાની જરૂર છે. એનો અર્થ એવો નથી કે હિંસા કરો, ચોરી, પરિગ્રહ આદિ એક ક્રમે ભૂમિકા અનુસાર તે વ્રતનું પાલન થતું જાય છે, પરિગ્રહ છૂટતો જાય છે. હિંસા, ચોરી આદિ એને ન હોવું જોઈએ. અન્યાય, અનીતિ, ભક્ષણ ન હોવું જોઈએ. એ તો હોવું જોઈએ, સદાચાર હોવો જોઈએ, પણ એનાથી નહીં થાય. કોઈ એમ માને કે મેં આ કર્યું, મેં તો ઘણો ધર્મ કર્યો, હું રોજ 1 કલાક ગુરુદેવની સીડી સાંભળું, મેં તો ઘણો ધર્મ કર્યો, હું રોજ કલાક 2 કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરું છું તો મેં ઘણો કર્મ કર્યો, મેં ઘણો ધર્મ કર્યો. ખરેખર જ્યાં સુધી આત્માનુભૂતિ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તે શાસ્ત્રનો સ્વાધ્યાય નથી કર્યો, સ્વના લક્ષ્ય તે શાસ્ત્ર સ્વાધ્યાય નથી કર્યો, ત્યાં સુધી તે શાસ્ત્રના પન્ના ફેરવાશે. શું કર્યું ને? ખાલી પન્ના ફેરવાશે. તો આત્માનુભૂતિનો એક જ માર્ગ છે અને તે છે ભેદ વિજ્ઞાન. જવાનો એક જ રસ્તો છે અને તે છે ભેદ વિજ્ઞાન. તો આજે માન કે કાલે માન, તને તારા શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હોય તો આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. આથી આ કળશની અંદર પ્રેરણા દેવામાં આવી છે. કથમપી શ્વતો વા અન્યતો વા, ગમે તેમ કરીને, અન્યતો વા એટલે ગમે તેમ કરીને, શ્વત અથવા અન્યથી, પોતાને સ્વયંથી અથવા અન્યના ઉપદેશથી, નિસર્ગ અથવા અધિગમજ, નિસર્ગ સમ્યક દર્શન અથવા અધિગમજ સમ્યક દર્શન. તો કે તું ગમે તે રીતે શું કીધું? કથમપી શ્વતો વા અન્યતો વા,
ગમે તેમ કરીને સ્વયં અથવા અન્યથી ગમે તે રીતે મરી મટીને પણ મરણ આવે તો મરણને શરણ થજે, પણ એકવાર આત્માનુભૂતિ પ્રાપ્ત કર, પછી તારા જાજા બહુ નથી, તારો સંસાર પરિત મર્યાદિત થઈ જશે. કેમ કે સુખી થવાનો આ એકમાત્ર ઉપાય છે, આ એક જ ઉપાય છે. એવું નથી 2-3 રસ્તા હોય. ઘણા એમ કે છે ને તમારે સોનગઢ જવું હોય તો અમદાવાદ થઈને સોનગઢ જવાય, ઘણા એમ કે સુરેન્દ્રનગર થઈને સોનગઢ જવાય, લીમડી સુરેન્દ્રનગર થઈને, કોઈ કે ભાવનગર થઈને સોનગઢ જવાય. તો જ્યારે સોનગઢમાં એન્ટર થાય છે તો બધા શિયોર થઈને જ જવું પડે છે, રસ્તો તો એક જ હોય છે. તો મને એમ કે શુભ ભાવથી પણ ધર્મ થાય, નિશ્ચયથી પણ ધર્મ, વ્યવહારથી પણ ધર્મ થાય, એમ નથી. એના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. સુખી થવાનો માત્ર એક જ ઉપાય છે. તો આત્માનુભૂતિ 2 પ્રકારે થાય છે. એ બતાવવાનું મૂળ પ્રયોજન શું છે, એ બતાવવાનું મૂળ પ્રયોજન 2 પ્રકારે થાય છે. એ એનું મૂળ પ્રયોજન નથી. મૂળ પ્રયોજન શું છે? પોતાનાથી પ્રાપ્ત થશે કે પરથી વિશે, પોતાથી સ્વયંથી પ્રાપ્ત થશે કે અન્યથી પ્રાપ્ત થશે, એ વિશે તમે વિવાદ ન કરો. મૂળ પ્રયોજન તો એ છે કે પોતાથી પ્રાપ્ત થશે કે પરથી, પરંતુ કઈ રીતે પ્રાપ્ત થશે એ વિશે વિવાદ ન કરો. જે રીતે થાય, જે પણ રીતે ગમે તેમ કરીને જે પણ રીતે થાય તે રીતે તેને પામવા માટે ઉગ્ર પુરુષાર્થ કરો. આ પર્યાયમાં સંઘની પંચેન્દ્રિયપણું મળ્યું છે. હિત અહિતનો વિવેક કરી એવી આપણી લાયકાત છે. તો ગમે તે રીતે થાય તો તેને પામવા માટે ઉગ્ર પુરુષાર્થ કરો. સાધનની દ્રષ્ટિએ તો અનુભૂતિને ભેદ વિજ્ઞાન મૂલા કીધી છે. સાધનની દ્રષ્ટિએ ભેદ વિજ્ઞાન મૂલા કીધી અનુભૂતિ પ્રાપ્ત કરવા માટે. સાધન શું છે? એકમાત્ર ભેદ વિજ્ઞાન છે, બીજું કોઈ સાધન છે નહીં. અન્યથવા કહીને માત્ર નિમિત્તનું જ્ઞાન કરાયું છે. અન્યથવા, અન્ય કાંઈ નહીં એમ કહીને નિમિત્તનું જ્ઞાન કરાયું છે. પ્રાપ્ત કરવા માટે યોગ્ય શું છે? એકમાત્ર આત્માનુભૂતિ જ છે. અને તેનો એકમાત્ર ઉપાય શું છે? ભેદ વિજ્ઞાન છે. પ્રાપ્ત કરવા યોગ્ય શું છે? કરવા યોગ્ય આ મનુષ્ય પર્યાયનું કર્તવ્ય શું છે? આત્માનુભૂતિ, સમ્યક દર્શન. એક જ આ કર્તવ્ય છે. અત્યારે આ પર્યાયમાં આ કાર્ય 6-7મા ગુણસ્થાનથી જીવો આગળ ન જઈ શકતા. કાર ઉપર આરોપ આવે છે. વાસ્તવમાં એવા જ પરિણામવાળા જીવો ઉત્પન્ન થયા છે કે જે આગળ શ્રેણી ચડવાનો પુરુષાર્થ નથી કરી શકતા. એવા વક્ર પરિણામવાળા જીવો છે. એવા હીન પરિણામ સાથે આપણે પંચમ કારમાં પરક્ષેત્રમાં આવ્યા છતાં ક્યાંય શુભ ભાવ કર્યા હશે તો સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, સંઘની પંચેન્દ્રિય પણ મળ્યું, બુદ્ધિ પણ મળી, ઉપરની રુચિ પણ થઈ. બસ હવે પુરુષાર્થ કરવાનો છે. તો પ્રાપ્ત કરવા યોગ્ય શું કરવા જેવું કર્તવ્ય શું છે? એકમાત્ર આત્માનુભૂતિ. અને તે શેનાથી થશે? એનો એકમાત્ર ઉપાય ભેદ વિજ્ઞાન છે. માટે આ સંવર અધિકાર આપણે આવશે ને એનો એક અર્થમાં ત્યાં સુધી કે છે ભેદ વિજ્ઞાનત સિદ્ધામ સિદ્ધમ, ભેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધમ, એક કિલ કેચન, એક કિલ કેચન. ફરીવાર, ભેદ વિજ્ઞાનતમ સિદ્ધા સિદ્ધમ, એક કિલ કેચન, અશ્વયા ભાવતો, બધા એક કિલ કેચન. એનો શું થયું? જેટલા પણ જીવો આજ સુધી સિદ્ધ થયા છે, જેટલા પણ જીવો, કેટલા અનંત જીવો સિદ્ધ દશાને પામ્યા, તો જેટલા પણ જીવો આજ સુધી સિદ્ધ થયા છે તે બધા ભેદ વિજ્ઞાનથી જ થયા છે. બધા જીવો શેનાથી થયા? ભેદ વિજ્ઞાનથી જ થયા છે. અને જેટલા પણ સંસારમાં બંધાયેલા છે, એમાં આપણો નંબર આવી ગયો. જેટલા પણ સંસારમાં બંધાયા છે તે બધા ભેદ વિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. કેમ કે 2 જ વસ્તુ છે, કાં સંસાર દશા કાં મુક્ત દશા, કાં સંસાર દશા કાં સિદ્ધ દશા એટલે મુક્ત દશા. તો સિદ્ધ દશા કેવી રીતે થઈ? તો કે ભેદ વિજ્ઞાનથી થઈ. જેટલા પણ જીવો આજ સુધી સિદ્ધ થયા તે શેનાથી થયા? તો ભેદ વિજ્ઞાનના બળથી થયા. અને જેટલા પણ જીવો સંસારમાં બંધાયેલા તે બધા ભેદ વિજ્ઞાનના અભાવથી જ બંધાયેલા છે. તો કે અનેક સ્થાને આ ભેદ વિજ્ઞાનનો મહિમા બતાવવામાં આવ્યો છે વિવિધ પ્રકારે. તો એને આપણી પોતાની સંપૂર્ણ શક્તિથી એ ભેદ વિજ્ઞાનને પ્રાપ્ત કરવાનો આપણે પુરુષાર્થ કરવો જોઈએ. ભેદ વિજ્ઞાનને કોઈ પણ રીતે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. બીજી વાત એ છે કે પર પદાર્થોને જાણવાથી ન તો લાભ છે,
પર પદાર્થ આપણા જ્ઞાનની સતત સપાટી ઉપર ઝરકે તો અરીસાની સપાટી ઉપર અગ્નિ ઝરકે, બરફની પાટ ઝરકે કે વિસ્તાર ઝરકે તો અરીસાની સપાટીને શું લેવા દેવા? એ થોડી અહીંયા દુર્ગંધમય થાય, એ થોડી ગરમ થાય છે, એ થોડી ઠંડી થાય છે. તો પર પદાર્થોને જાણવાથી ન તો લાભ છે અને ન તો નુકસાન છે. પરને જાણવાથી લાભ કે નુકસાન નથી. એમને ન જાણવાથી પણ આપણું કંઈ બગડવાનું નથી. કદાચ ન જાણી તો પણ આપણું કંઈ બગડવાનું નથી, અને એમને જાણવાથી નથી લાભ પણ થતો કે નથી નુકસાન થતું. એટલે કે એમને ન જાણવાથી પણ આપણું કંઈ બગડવાનું જ નથી. પરંતુ આપણા જ્ઞાનમાં તેમનું જ્ઞેય બનવાથી કાંઈ બગડવાનું નથી. પરંતુ આપણા જ્ઞાનમાં તેનું જ્ઞેય બનવાથી, જ્ઞેય એટલે કે જણાવવા યોગ્ય પદાર્થ, કેમ કે તે પણ એક દ્રવ્ય છે તો તેની અંદર પ્રમેયત્વ નામનો ગુણ છે, પરિણમ્ય પરિણામકત્વ શક્તિ. તો કે તેની અંદર એવો પ્રમેયત્વ નામનો ગુણ છે તો તેનું જ્ઞેય બનવાથી કાંઈ બગડવાનું નથી. કેમ કે જે રીતે દર્પણની અંદર અનેક પદાર્થો ઝરકે છે પરંતુ તેનાથી દર્પણ વિકૃત નથી બનતું. દર્પણ ગરમ, ઠંડો કે વિષ્ટામય નથી બનતો. તેવી જ રીતે અનંત જ્ઞેયોને જાણવા છતાં, જ્ઞાનની સતત સપાટી પર અનંત જ્ઞેયોને પ્રતિભાસ થતા, ઝરકવા છતાં, જાણવું એટલે અહીં ઝરકવું સમજવું, આપણું જ્ઞાન દર્પણ વિકૃત થવાનું નથી. આપણું જ્ઞાન દર્પણ ક્યારેય વિકૃત થવાનું નથી. તે બગડતું નથી. બગડે ક્યારે? તો બગડે છે તો તેમને પોતાના જાણવાથી. અનંત જ્ઞેય પદાર્થો જ્ઞાનની સતત સપાટી પર ઝરકે છે, એટલે કે તેને જાણવાથી જાણાય છે. તો જાણવા છતાં પણ આપણું જ્ઞાન દર્પણ વિકૃત નથી થવાનું. બગડે છે તો શેનાથી બગડે છે? એને પોતાના જાણવાથી, એને પોતાના માનવાથી. એ જે જ્ઞેય પદાર્થ જણાય છે, ઝરકે છે, એની અંદર એકત્વ કરવાથી, એટલે કે એને પોતાના જાણવાથી, એને પોતાના માનવાથી, તેમનામાં જ કંઈક ઠરવાથી, રમવાથી, તેમનામાં જ એની અંદર ઠરવાથી, એટલે એકત્વ કરવાથી, એની અંદર મમત્વ કરવાથી, તેનું જ ધ્યાન કરવાથી આપણું બગડે છે, વિકાર ઉત્પન્ન થાય છે. જાણવાથી કોઈ લાભ કે નુકસાન નથી થતું કે વિકાર થતો નથી. એકલા જાણવા માત્રથી કાંઈ બગાડ સુધાર નથી. એકલા જાણવા માત્ર, એ તો જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો. એકલા જાણવાથી માત્ર ક્યાંય સુધાર પણ નથી થતો, બગાડ પણ થતો નથી. માટે ન તેમને જાણવાની હટ કરવી જોઈએ, અને ન તો નહીં જાણવાની પણ હટ કરવી જોઈએ. એટલે ન તો તેમને જાણવાની હટ કરવી જોઈએ કે નહીં મારામાં તો અનંત નહીં પદાર્થ ઝરકવા જોઈએ. ન તો તેમને જાણવાની હટ કરવી જોઈએ, અને ન તો નહીં જાણવાની હટ કરવી જોઈએ. જણાય તો જણાઈ જાય. સહજ ભાવે જેવું છે તેવું જ્ઞાન થઈ જાય છે. સહજ ભાવે જેવું જે જ્ઞાન થઈ જાય, થઈ જવા દેવું. સહજ ભાવે જેવું જે જ્ઞાન થઈ જાય, જેવું જ્ઞેય પદાર્થ છે તે સંબંધીનું જ્ઞાન થાય તો થઈ જવા દેવું. ન થાય તો ન થવા દઈએ. ન થાય તો ન થવા દઈએ. તે પ્રતિ સહજ ભાવ ધારણ કરો, એ જ શ્રેયસ કરશે. એ આપણા માટે હિતકારી છે. ફરી વાર શું કીધું? ન જાણવાની હટ પણ ન કરવી જોઈએ, ને જાણવાની પણ હટ ન કરવી જોઈએ. સહજ ભાવે જેવું જે જ્ઞાન થઈ જાય તે થઈ જવા દેવું. ન થાય તો ન થવા દેવું. એના પ્રતિ સહજ ભાવ ધારણ કરવો એ જ આપણા માટે હિતકારી છે. તો આ તરસો પર, આ બે વાતો ઉપર વચન આપ્યું. બનારસી દાસજીનો એક છંદની પણ સાથે વાત કરી લઈએ આના ઉપરનું, કે અપનો પદ આપ સંભારત, કે અપનો પદ આપ સંભારત, કે ગુરુ કે મુખ की सोनी वाणी, के गुरु के मुख की सोनी वाणी, भेद विज्ञान जग्यो जीने के, भेद विज्ञान जग्यो जीने के, प्रगति सुविवेक कला रजधानी, प्रगति सुविवेक कला रजधानी, भाव अनंत भये प्रतिबिंबित, भाव अनंत भये प्रतिबिंबित, जीवन मोख दशा ठहरानी, ते नर दर्पण जो अविकार रहे, धीर रूप सदा सुखदानी. શું કહે છે આ કરસમાં? એ જ પ્રેરણા આપવામાં આવી. જેમ થાય છે તેમ પોતાથી કે પરથી, સ્વયંથી કે પરના ઉપદેશથી, પરંતુ ભેદ વિજ્ઞાન મૂરખ આત્માનુભૂતિ અવશ્ય પ્રાપ્ત કરવી જોઈએ. અવશ્ય
એ વગર બીજો કોઈ રસ્તો જ નથી સુખી થવાનો. દરેક જીવને સાચું સુખની પ્રાપ્તિ કરવી, પણ સાચું સુખ ક્યાં મળે છે એ ખબર નથી. ક્યાં મળે છે તો એની વિધિ ખબર નથી. અને જે વિધિ બતાવે છે એવા જ્ઞાની પુરુષનો સત્સંગ નથી કરવો, એનો સમાગમ નથી કરવો. એ વિધિ બતાવે છે, આપણા દોષ બતાવે છે, તો તેનો સત્સમાગમ નથી કરવો. તો કે ભેદ વિજ્ઞાન પૂર્વક આત્માનુભૂતિ અવશ્ય પ્રાપ્ત કરવી જોઈએ. કેમ કે ભેદ વિજ્ઞાન મૂરખ આત્માનુભૂતિનો જ મહિમા છે. ભેદ વિજ્ઞાન મૂરખ આત્માનુભૂતિનો જ મહિમા છે. જેને કારણે ભેદ વિજ્ઞાનને કારણે અનંત જ્ઞેયોને જાણવા છતાં, અનંત જ્ઞેયો એમાં જણાઈ જાય છે. એ અનંત જ્ઞેયોને જાણવા છતાં પણ જ્ઞાન કેવું રહે છે? અવિકારી જ રહે છે. અનંત જ્ઞેયો તેમાં પ્રતિભાસિત થાય છતાં પણ જ્ઞાન કેવું રહેશે? વિકૃત નથી થતું, અવિકારી જ રહે છે. જયસેન આચાર્યની તાત્પર્ય વૃત્તિમાં પણ આને અનુલક્ષીને 2 ગાથાઓ છે, જે આચાર્ય અમરચંદ્રની આત્મખ્યાતિમાં નથી, પરંતુ જયસેન આચાર્યની તાત્પર્ય વૃત્તિમાં છે. તો એ 2 ગાથાની અંદર પણ આજ વેદ વિજ્ઞાનની ઘણા બધા શાસ્ત્રોની અંદર વેદ વિજ્ઞાનની વાત બતાવી છે, એનો મહિમા બતાવ્યો છે. કેમ કે રસ્તો તો એક જ છે. જીવે વ અજીવે વા સંપદી સમયદી જત ઉવજતું તતવે બંધ મોખકો હોદી સમાસેણ હિણદતો જ કુણંદી ભાવ માદા કતાશો હોદી તશ ભાવસ હિણદ છો વચયારા પોગલ કમાણ કતારમ. એટલે શું કીધું? જો જીવમાં ઉપયોગ લાગે, જો જીવમાં ઉપયોગ લાગે તો મોક્ષ થાય છે. જો જીવમાં ઉપયોગ લાગે તો મોક્ષ થાય છે, અને જો અજીવમાં ઉપયોગ લાગે તો બંધ થાય છે. જો જીવ ભેદ વિજ્ઞાન કરે તો મુક્તિની પ્રાપ્તિ થાય છે, અને જેટલા જીવો સંસારમાં બંધાય છે તે ભેદ વિજ્ઞાનના અભાવપૂર્વક બંધાય છે, અને જે જીવો મુક્તિ પામે છે તે ભેદ વિજ્ઞાનના બરે પ્રાપ્ત થાય છે. એટલે કે જે જીવમાં, જો જીવની અંદર, જો જીવમાં ઉપયોગ લાગે, જો જીવનો જીવમાં ઉપયોગ લાગે તો મોક્ષ થાય છે, અને જો અજીવમાં ઉપયોગ લાગે તો બંધ થાય છે. બંધ અને મોક્ષની ટૂંકાણમાં કહી તો આ પ્રક્રિયા છે. બંધ અને મોક્ષની ટૂંકાણમાં કહીએ તો આ જ પ્રક્રિયા સંક્ષેપમાં કહીએ તો નિશ્ચયથી આત્મા જે ભાવને કરે, નિશ્ચયથી આત્મા જે ભાવને કરે તે જ ભાવનો કરતા થાય છે. નિશ્ચયથી આત્મા જે ભાવને કરે તે જ ભાવનો કરતા થાય છે, અને વ્યવહાર નહીથી પૂતગલ કર્મનો કરતા થાય છે. વ્યવહાર નહીથી પૂતગલ કર્મનો કરતા થાય છે. આપણી પોતાની પર્યાયમાં રાગદ્વેષાદી ઉત્પન્ન થાય છે, તો વ્યવહાર નહીથી પૂતગલ કર્મનો કરતા થાય છે. નિશ્ચય નીતિ આત્મા જે ભાવને કરે તે ભાવનો જ કરતા થાય છે. તો આચાર્ય અમરચંદ્રજીની ટીકામાં આ ગાથા નથી, પણ આચાર્ય જયસેને આ તાત્પર્ય વૃત્તિમાં આનો સામાન્ય અર્થ લખ્યો છે, વિશેષ નથી કીધું. તો કે એમણે આ વિશે જે કીધું એનો સાર શું છે? તો કે શુદ્ધ જીવમાં ઉપયોગ તન્મય થતો. શુદ્ધ જીવમાં ઉપયોગ ગયો ને, તો ઉપયોગ તન્મય થકો, એટલે કે અંદર ઉપયોગ તન્મય થયો, ઉપાધિ બુદ્ધિથી પરિણમિત થયો, ઉપાધિ બુદ્ધિથી પરિણમિત થયો તો મોક્ષ થાય છે. જીવમાં તો આપણે સાદી આગળ સંક્ષેપમાં જો જીવમાં ઉપયોગ લાગે તો મોક્ષ થાય છે. અહીં પણ એ જ કીધું, સંક્ષેપમાં જે કીધું એનું થોડું વિસ્તારથી, શુદ્ધ જીવમાં ઉપયોગ તન્મય થયો તો ઉપાધિ બુદ્ધિથી પરિણમિત થયો તો મોક્ષ થાય છે, અને દેહાદિક અજીવમાં ઉપયોગ તન્મય થયો તો ઉપાધિ બુદ્ધિથી પરિણમિત થયો, અહીંયા પણ ઉપાધિ બુદ્ધિથી પરિણમિત થયો તો બંધ થાય છે. અજીવમાં ઉપયોગ લાગ્યો પોતાની ઉપાધિ બુદ્ધિથી તો કેવો થાય છે? પરિણમિત થાય તો બંધ થાય છે. એવું સંક્ષેપમાં સર્વજ્ઞ ભગવાને કઈ બતાવ્યું છે. તેથી જીવે સહજાનંદજી પોતાનો જે સ્વભાવ છે, પોતાનો જે નિજ આત્મા છે એમાં જ રતિ કરવી જોઈએ, ક્યારેય પદ્રવ્યની અંદર રતિ ન કરવી જોઈએ. આ આત્મા અશુદ્ધ નિશ્ચયનીથી અશુદ્ધ ભાવોનો કરતા છે, અશુદ્ધ નિશ્ચયનીથી અશુદ્ધ ભાવોનો કરતા છે, અને શુદ્ધ નિશ્ચયનીથી શુદ્ધ ભાવોનો કરતા છે. આપણે નિશ્ચયનીના 4 ભેદ જોયા હતા, મુખ્યત્વે 2 ભેદ, અશુદ્ધ નિશ્ચયની અને શુદ્ધ નિશ્ચયની. અશુદ્ધ નિશ્ચયની 1 ભેદ અને શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ. એકદેશ શુદ્ધ નિશ્ચયની, સાક્ષાત શુદ્ધ નિશ્ચયની અને પરમ શુદ્ધ નિશ્ચયની. તો અહીં શું કીધું? અશુદ્ધ નિશ્ચયનીથી અશુદ્ધ ભાવોનો, અને શુદ્ધ નિશ્ચયનીથી કોનો છે? શુદ્ધ ભાવોનો કરતા છે. અને અનુપચરિત સદભૂત વ્યવહાર નીતિ,
અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી, અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી. જે પણ આપણે વ્યવહાર નહીંના ચાર ભેદ જોયા હતા, મુખ્યત્વે બે, સદભૂત અને અસદભૂત. સદભૂતની અંદર પણ ઉપચારિત અને અનૌપચારિક, અથવા તો શુદ્ધ અને અશુદ્ધ, અને અસદભૂતની અંદર પણ ઉપચારિત અને અનૌપચારિક. તો અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી પૌદ્ગલિક કર્મનો કરતા છે. આત્મા અશુદ્ધ નિશ્ચય નહીંથી અશુદ્ધ ભાવોનો, શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ ભાવોનો, અને અનૌપચારિક અસદભૂત વ્યવહાર નહીંથી પૌદ્ગલિક કર્મનો કરતા છે. તેથી સંસારથી ભયભીત મુમુક્ષોએ, જેને સંસારનો ઠાક લાગ્યો છે, ગઈકાલની પણ ગાથાને અનુલક્ષીને ભવે ખેદ, જેને ભવનો ખેદ છે, કે જે સંસારથી ભયભીત છે, જેને ભવનો ભય છે, કહ્યું ને કાલ આત્મશેતીમાં, સંસાર ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. તો કે તેથી સંસારથી ભયભીત મુમુક્ષોએ રાગદ્વેષાદી વિકારથી રહિત એવા પોતાના નિજ શુદ્ધાત્માની ભાવના કરવી જોઈએ. એને પ્રાપ્ત કરવાની ભાવના એટલે એકાગ્રતા કરવી જોઈએ. ટૂંકમાં શું આખી ઓલાનો શું સાર એવો કે દેહાદિ પર પદાર્થો સાથે એકત્વ મમત્વ છોડીને, જે આપણને દેહાદિ પર પદાર્થો સાથે જે એકત્વ છે, જે મમત્વ, એને કારણે કર્તૃત્વ અને ભોક્તૃત્વ થાય છે, તે છોડીને એના કર્તૃત્વથી પણ વિમુખ થઈને પોતાના નિજ શુદ્ધાત્માની આરાધના કરવી, એ જ આપણા માટે શ્રેયસ્કર છે, હિતકારી છે. શું કીધું? દેહાદિ પર પદાર્થો સાથે જે એકત્વ છે, જે મમત્વ, એની દિશા પલટાવવાની છે. એકત્વ મમત્વને છોડીને એના કર્તૃત્વથી, એકત્વ છૂટશે તો કર્તૃત્વ પણ છૂટશે, એના કર્તૃત્વથી પણ વિમુખ થઈને પોતાના નિજ શુદ્ધાત્માની એને ભાવના કરવી, એ જ આપણા માટે કેવું છે? શ્રેયસ્કર છે. તો આખી આ સંધિ 19 નંબરની ગાથામાં આ સંધિ આખી બતાવવામાં આવી છે. આપણે હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો પર આપણે ટૂંકમાં આખો સાર આ 21 નંબરના શ્લોકનો કીધો. કયો શ્લોક હતો? કથમપી હિ લભંતે ભેદ વિજ્ઞાન મૂલા ચલંતી મનોમૂર્તિ એ સ્વતો વાનયતો વા પ્રતિક લન નિમગ્નાંત ભાવ સ્વભાવે મુકુર વદ વિકારા સંતત સ્યુત એવમ. એટલે કે જે કોઈ આત્મા, એટલે કે પુરુષો, એટલે કે આત્મા, અહીંયા આત્મા, પુરુષ એટલે આત્મા, પોતાથી એટલે કે પોતાના આનંદ જ્ઞાયક સ્વરૂપને પોતાથી સ્વયં જાણે અથવા પરના ઉપદેશથી એને ઉપદેશ સાંભળીને જે કોઈ પણ ભેદ વિજ્ઞાન કરે છે, કોઈ પણ પ્રકારે, સ્વયંથી અથવા પરના ઉપદેશથી, એ ભેદ વિજ્ઞાન કોઈ પણ પ્રકારે પોતાના સ્વભાવ સન્મુખના પુરુષાર્થ દ્વારા એ ભેદ વિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ, એ ભેદ વિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ કોણ છે? એવી અવિચાર પોતાની આત્માની અનુભૂતિને પામે છે. આત્માની જે અવિચાર અનુભૂતિનું મૂર્ખ, એની ઉત્પત્તિ શેનાથી થાય છે? તો કે ભેદ વિજ્ઞાનથી. તો ભેદ વિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે, એવી અવિચાર પોતાની આત્માની અનુભૂતિને પામે છે. કોણ? કે જે જીવા સ્વ અને પરનું ભેદ વિજ્ઞાન કરે છે. તે કેવી રીતે? કે સ્વયંથી અથવા પરના ઉપદેશથી, કોઈ પણ પ્રકારે. તો કે આવી અવિચાર પોતાની આત્માનુભૂતિને પામે છે. એટલે કે રાગ, કર્મ, શરીર, એનાથી ભેદ નામ જુદો પોતાનો ભગવાન આત્મા, એવું જેનું મૂળ એટલે કે ભેદ એટલે કે જુદું પાડવું, એવું જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે, એટલે કે અનુભૂતિની ઉત્પત્તિ ભેદ વિજ્ઞાનથી થાય છે એમ કહે છે. એ સિવાય કોઈ પણ બીજો રસ્તો નથી. પુણ્ય પાપ આદિના ભાવ, શુભ રાગ કે કર્મ, દેહ, એનાથી ભેદ પાડવો, એનાથી જુદું પડવું, એવું જે મૂળ ઉત્પત્તિ કારણ પોતાના અવિચાર આત્માની અનુભૂતિ પ્રાપ્ત કરવાનું, આ એક જ રસ્તો છે. ઓલો કે વ્યવહાર અથવા કશાય મંદ કરી રાગ મન પડે તો એનાથી પ્રાપ્ત થાય, તો કે એના એ કારણ નથી. કશાય મંદ કરો એનાથી શુદ્ધની પ્રાપ્તિ થાય એમ નથી. કશાય મંદ કરો ત્યારે જ પુણ્યનું બંધ થાય છે. ભલે તમે ગમે એટલા શુભ ભાવ કરો, પણ જો અંદર કશાયની તીવ્રતા હોય તો તે પુણ્ય પણ એટલે કે શુભ ભાવ પણ અશુભ ભાવમાં ફેરવાય છે, સંક્રમણ થાય છે. કર્મની 10 અવસ્થા છે ને, તેમાં સંક્રમણ થાય, શુભ પણ અશુભમાં ફેરવાય છે. એક સીધો સાદું એક્ઝામ્પલ આપીને આજનો સ્વાધ્યાય પૂરું કરી. કાલે આ જ શ્લોક ઉપર ફરીવાર આપણે ભગવાનના જીન મંદિરના દર્શન કરવા જઈએ. ઘરેથી ખાસ કરીને લેડીઝ લોકો સવારમાં વહેલા દર્શન કરવા જતા હોય, અથવા તો
કોઈ સાથે જતા હોય ઘરના, તો તમે ઘરેથી જીન મંદિરના દર્શન કરવા જાઓ ત્યારે ઘરેથી તે પ્રકારના ભાવ હોવા જોઈએ. રસ્તામાં ક્યાંય પણ સંસારિક વાતો ન હોવી જોઈએ. હવે આપણે રસ્તામાં તો દુનિયાભરની વાતો કરી, આખા કુટુંબ, આખા સગાવાલાની, આજુબાજુના બધાના ઘરની બધી વાત કરવાનું સ્થાન રસ્તો આવી જાય છે. અને જ્યાં જીન મંદિરમાં આવી ત્યાં તો કદાચ જો થોડી ઘણી લાયકાત હોય તો ત્યાં ન કરે. બાકી તો અત્યારે જીન મંદિરમાં પણ સાંસારિક વાતો કરી છે, માટે તો લખવું પડે સંસારિક કાર્યોનો નિષેધ કરીને નિષેય 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 એવું લખવું પડે. એ પૂજ્ય ગુરુદેવશ્રીના શિષ્ય માટે ખરેખર લાંછન રૂપ છે. દરેકે એનું પાલન કરવું જોઈએ. પરંતુ ઘરેથી આ ભાવના સાથે દર્શન કરવા જવું જોઈએ. પરંતુ જો રસ્તામાં આવા કોઈ પણ ભાવ આવ્યા, એવી કોઈ વાતચીત થઈ, તો તમારે શુભ ભાવ પણ થતો નથી, તે અશુભ ભાવમાં ફેરવાય છે. શુદ્ધની વાત તો ઘણી દૂર, એ તો ધર્મ તો નથી, પરંતુ તે અધર્મ પણ નહીં, કુધર્મ થાય છે, અશુભ ભાવમાં જાય છે. માટે સતત પરિણામોમાં સાવધાની રાખવી. કેમ કે પરિણામોમાં જેટલી પણ સાવધાની રાખશું એટલા અંદર નહીં જોડાય. જોડાવું કે ન જોડાવું એટલું જ આપણે કરી શકીએ. દરેક પરિણામ સ્વતંત્ર છે, એ એના સમયે ઉત્પન્ન થયા વગર નહીં રહે. ત્યારે જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ. તો આપણે પણ આવું ભેદ વિજ્ઞાનને બરે આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे हे माता मोहि ज्ञान हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणाग है सो पावे सुख चैन जावानी से ज्ञान दे सूझे लोकालोक सो वाणी मस्तक चढ़ो सदा देत हो दो. નમો રિંટાણંગ નમો સિદ્ધાણંગ નમો એરણમ નમો વજણમ નમો લોઈશવ સવણમ ચતારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધર્મ લોકોતમા ચતારી શરણ ભોજામી અરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.